એ બોટાદમાં કડદાને લઈ હવે રાજનીતિ છે તે તેજ થઈ છે. બધાની ભૂલ છે એમાં. વેપારી અમુક એનો લાભ ઉઠાવી લેશે, અમુક ખેડૂતોની એવી ભૂલ હોય છે કે જાજો કપા લીલો હોય ને એની ઉપર હુકો કપા નાખી દે, એટલે વેપારીને શું થાય, હુકો કપા હાથમાં આવે. કડદાની તો મૂળ સિસ્ટમ બંધ કરી છે ને, ત્યારે મેં કીધું 2 દિવસ પહેલા મૂકે એટલે ખ્યાલ આવી જાય એ લોકોને, એ નો ક્ષેત્રાય અને ખેડૂત પણ નો ક્ષેત્રાય. બરાબર. સમાચારોમાં આગળ વાત કરીએ બોટાદની કે જ્યાં એ છેલ્લા થોડા દિવસો થયા એ કપાસને લઈ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે જે બબાલ ચાલી રહી છે તેને લઈ એ બોટાદમાં કડદાને લઈ હવે રાજનીતિ છે તે તેજ થઈ છે. કપાસમાં કડદાને લઈ એ વિડીયો જે વાયરલ થયો હતો અને વાયરલ વિડીયોને લઈ બોટાદ એપીએમસીમાંથી જે ઘટના સામે આવી હતી, ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ એપીએમસી ખાતે મુલાકાતે પણ પહોંચી હતી. એપીએમસીમાં આવેલા ખેડૂતો સાથે કડદાને લઈ એ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોની પુષ્ટિ માટે એ ટીમ છે એ તે બોટાદ એપીએમસી ખાતે પહોંચી હતી. ખેડૂતો સાથે કપાસ ઉપર અને ભેજવાળો નીચે રાખી દેવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા વાત કરવામાં આવી. વેપારીઓ વચ્ચે રસ્તો કરવો જોઈએ તેવું પણ ખેડૂતો દ્વારા નિવેદન આપવામાં આવ્યું. અત્યારે વરસાદની સિઝન છે તો ભેજવાળો કપાસ આવે તેવું ખેડૂતો દ્વારા નિવેદન આપવામાં આવ્યું. કડદાની વાતમાં બધાની ભૂલ છે તેવું ખેડૂત દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. અમુક વેપારીઓ ખેડૂતનો લાભ લઈ લેતા હોવાની પણ વાત સામે આવી છે, જેમાં માલ હોય તેનું વળતર મળે તેવું પણ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે. કપાસ જોવા અને તપાસ કરવા માટે નવું મશીન હોવું જોઈએ. જે રીતનો આ કપાસને લઈ બબાલ ચાલી રહી છે, આ બબાલ બાદ ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ એપીએમસી અને જે ખેડૂતોને હાલાકી પડી રહી છે એ પોતાના ખેતરમાંથી કપાસ તૈયાર થાય અને જ્યારે તેમને ભાવ પહોંચવા કે મળવાની વાત હોય ત્યાં સુધીમાં કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેને લઈ હવે ખેડૂતો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, જોઈએ આ ન્યૂઝરૂમ ગુજરાતનો રિપોર્ટ. બોટાદ એપીએમસી ખાતે એક વિડીયો વાયરલ થયો છે. ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. વિડીયોમાં એવી વાત છે કે ખેડૂત પોતાનો કપાસ વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે. ત્યારબાદ વેપારી દ્વારા કપાસને ખરીદી કરવામાં જીનિંગ ખાતે પહોંચાડવામાં આવે છે. જીનિંગ ખાતે પહોંચાડ્યા બાદ કપાસની અંદર કડદા હોય તેવી વાત છે, તેને લઈને ન્યૂઝરૂમની ટીમ હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી છે અને આપણી સાથે ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું કે ખરેખર આજે વિડીયો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કેટલા સાચા છે કેટલા ખોટા છે. ખેડૂત આપણી સાથે જોડાય એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? અનિરુદ્ધ. અનિરુદ્ધભાઈ, આપણે ખેડૂત છો, માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા છો કપાસ માટે. ખરેખર એક વિડીયો વાયરલ થયો છે 4 દિવસ પહેલા, કડદાની વાત છે, એ કેટલું સાચું છે ને કેટલું ખોટું છે? એમાં તો એવું છે કે ખેડૂતે ઘણી વખત એવું કરે છે કે માની લો ભેજવાળો કપા જાજો હોય એ રાખે, ઉપર કોરો કપા, એવું ન થવું પડે. વૈસલો રસ્તો નીકળવો પડે આમને, અથવા એવું કંઈક મીટર રાખવું પડે કે ઉપરથી નાખે મીટર એટલે ખબર પડી જાય કે આ કપાનો તળિયાનો ભેજ કેટલો છે, ઉપરનો ભેજ કેટલો છે. આનું સોલ્યુશન એ જ નીકળે, બીજું કઈ હોય જ નહીં. હાલ અત્યારે આપ કપાસ માટે આવ્યા છો, વેચાણ માટે આવ્યા છો, ભાવમાં એવું કહેવામાં આવે છે કે જો ભેજવાળો કપાસ હોય તેના ભાવ ઓછા આવતા હોય છે, આ કેટલું સાચું? અત્યારે તો સિઝન જ છે એટલે ભેજવાળો જ કપા આવે ને. અત્યારે તો આ વરસાદી માવઠા પડે છે, તમે જોવો છો ચોમાસું વીવી ગયું તો અત્યારે વરસાદ પડે છે, એ દેખીતી જ વાત છે, એ તો ભેજવાળો જ આવે ને કપા. તો ખેડૂત દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે વેપારી દ્વારા કડદો કરવાની વાત છે, તો વેપારી ખરેખર સાચો છે કે ખોટો છે? બધાની ભૂલ છે એમાં. વેપારી અમુક એનો લાભ ઉઠાવી લેશે, અમુક ખેડૂતોની એવી ભૂલ હોય છે કે જાજો કપા લીલો હોય ને એની ઉપર હુકો કપા નાખી દે, એટલે વેપારીને શું થાય, હુકો કપા હાથમાં આવે. પછી 100 મણ કપા ભેજવાળો હોય તો એવું બધું થાય છે. વૈસલો રસ્તો નીકળવો પડે એમ. કોઈક એવું યંત્ર રાખે કે ભાઈ આનો ભેજ બતાવી દે, તળિયે નાખ્યો આખો હરિયો બતાવી દે કેટલો ભેજ છે ને એની ઉપર મૂલ્યાંકન કરવું પડે. અન્ય પણ ખેડૂત છે તેમની સાથે વાત કરીશું. શું કહ્યું કાકા, એક વિડીયો વાયરલ થયો છે કડદાની વાત છે, કડદાની વેપારી કડદો કરવામાં આવે છે એવો ખેડૂતે એક વિડીયો વાયરલ કર્યો છે. 4 દિવસથી આ આક્ષેપ ચાલી રહ્યા છે, શું કહેશો આપ? કડદાની તો મૂળ સિસ્ટમ બંધ કરી છે ને, ત્યારે મેં કીધું 2 દિવસ પહેલા બધા ખેડૂતને ભેગા કર્યા, વેપારીને ભેગા કર્યા, કમિશન એજન્ટોને ભેગા કર્યા. બરાબર. તો એ તો એમ માનો ને માલ એવો ભાવ થાય છે, એ તો સરસ હાલત છે આપણે યાર બોટાદનું વ્યવસ્થિત. અને એ તો ભેજ હોય તો એ તો આપણે એમ માનો ને ઉપર ખેડૂત કોરો લાવે, નીચે ભેજવાળો હોય તો એ તો માથાકૂટ થવાની. તો એનો એટલો રસ્તો થઈને કાઢવો પડે અને એ રીતે ચાલે છે. સારું આપણું યાર હાલે છે બોટાદ.
હવે ખેડૂત છો, આપ પણ અહીંયા આવતા હો છો પોતાના તમારો પાકનું વેચાણ કરવા માટે. હવે આનો શું રસ્તો નીકળી શકે, શું કહેશો? એટલો રસ્તો કાઢીને સરસ હાલે છે. આજે હું ટેમ્પો ભરીને જ આવ્યો હતો, બરાબર. તો મારો આજે 1380માં ગયો, જેવો કપાસ હતો ક્વોલિટી એવો ભાવ મળ્યો છે આજે. યંત્ર હોવું જોઈએ. હા, અને એ યંત્ર ભાઈ કે છે બરાબર છે, મૂકે એટલે ખ્યાલ આવી જાય એ લોકોને. એ નો ક્ષેત્રાય અને ખેડૂત પણ નો ક્ષેત્રાય, બરાબર. બેયનો વ્યવસ્થિત રસ્તો નીકળે, સરસ છે. રોકડા પૈસા મળે છે, ખેડૂતને સારી રીતે અહીંયા બધી સુવિધા મળે છે. તો આ હતા બોટાદ જિલ્લાના ખેડૂતો. તેમનું એવું કહેવું છે કે ખરેખર વાતાવરણ એવું હોવાના કારણે અમુક કપાસમાં ભેજ લાગી જતો હોય છે. તેને લઈને એક વચલો રસ્તો કાઢવામાં આવે, જેથી કરીને ખેડૂત પણ હેરાન ના થાય અને વેપારી પણ હેરાન ના થાય અને પોતે ઘર્ષણમાં ના ઉતરી શકે. કિશન બારૈયા, ન્યૂઝ રૂમ, બોટાદ.